નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે એક નવી વાર્તા સાંભળવી છે ને. વાર્તાનું નામ છે વાંદરાભાઈનું ઘર. એક હતો વાંદરો અને એનું નામ હતું ખટખટ. ખટખટ તો ભાઈ એક ઝાડથી બીજા ઝાડે કૂદકા મારે, હુપાહુપ કરે, પણ ઘર ન બનાવે. એટલે એને એક શિયાળાનો સમય હતો અને ખૂબ ઠંડી લાગતી હતી ભાઈ, અને પવન પણ ખૂબ લાગતો હતો. એણે તો ખટખટે તો થોડાક લોકોને લાલ વસ્તુ પાસે બેઠેલા જોયા. એ બધા લોકો છે એ આવી રીતે હાથ કરીને તાપીને પછી એને ગાલ ઉપર લગાડતા હતા. વાંદરાને થયું કે અરે વાહ, આવી રીતે ઠંડીને ભગાડાય. વાંદરાએ તો કૂદકો મારીને ખેતરે પહોંચ્યો અને ત્યાંથી લાલ મરચા બધા ભેગા કરીને અને પોતાના દોસ્તોની સાથે લાલ મરચા ફરતે બેઠા. અને આ બધું સુગ્રીબાઈ છે એ પોતાના માળામાં ઝૂલતા ઝૂલતા જોતા હતા. સુગ્રીબાઈ કીધું કે વાંદરાભાઈ, આવી રીતે કઈ ઠંડી ભાગે નહીં. ઠંડી ભગાડવા માટે તો ઘર બનાવવું પડે. જો આપણે ઘરમાં રહીએ તો ઠંડી પણ ન લાગે, ગરમી પણ ન લાગે અને વરસાદથી પણ બચી શકાય. પણ વાંદરાભાઈએ તો એની વાત માની નહીં અને તો હુપાહુપ કરતા ગીત ગાવા લાગ્યા. ઝાડે ઝાડે ફરીએ છીએ, ડાળે ડાળે કૂદીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપાહુપ કરીએ છીએ. થોડા સમયમાં ગરમીની શરૂઆત થઈ અને ખૂબ ગરમી લાગતી હતી ભાઈ. તડકો પણ ખૂબ હતો. બધા વાંદરાઓ છે એ પોતાના પૂંછડીથી પવન ખાતા હતા. સુગ્રીબાએ આવીને પૂછ્યું કે વાંદરાભાઈ, ઘરનું શું થયું? પણ વાંદરાભાઈ તો એને જવાબ આપ્યો નહીં અને બધા દોસ્તો છે એ ભેગા થઈને ગીત ગાવા લાગ્યા. ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડે પવન ખાઈએ છીએ, હુપ હુપાહુપ કરીએ છીએ. સુગ્રીબાઈને તો ભાઈ ખટખટની બહુ ચિંતા થવા લાગી. એને થયું કે આ જો ઘર નહીં બનાવે તો હમણાં ચોમાસામાં વરસાદ શરૂ થશે તો કેવી રીતે રહેશે. અને સાચું થોડા સમયમાં ચોમાસું બેઠું અને વરસાદ આવ્યો. વીજળીના કડાકા ને ભડાકા થાય, વાદળોનો ગડગડાટ થાય અને ખૂબ વરસાદ આવે. બધે જ પાણી પાણી. સુગ્રી તો આ વાંદરાભાઈની છે ચિંતામાં એને શોધવા નીકળી અને વાંદરાભાઈ ક્યાંય જડે નહીં. બધા વાંદરાઓ છે એ એક જગ્યાએ પોતાના પૂંછડીથી મિનારો બનાવીને એમાં બેઠા બેઠા ગીતો ગાતા હતા. પૂછ મિનારામાં રહીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપાહુપ કરીએ છીએ. આ જોઈને સુગ્રીબાઈને જોઈને બધા વાંદરા છે એ હુપ હુપાહુપ કરતા જંગલમાં ભાગી ગયા. અને છેલ્લે સુગ્રીબાએ પણ ખટખટની ચિંતા છોડી દીધી અને બધાએ ખાધું પીધું ને રાજ કર્યું.